હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના વિડીયોની અંદર આપણે જોઈશું ચેપ્ટર નંબર 7 દ્વિપદી પ્રમેય. લેક્ચર નંબર આજે આપણી પાસે બીજું. પહેલા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર વિશે ઇન્ટ્રોડક્શન સમજ્યા હતા, એનું સૂત્ર મેળવ્યું હતું, કેવી રીતના સૂત્રને યાદ રાખવું, કેવી રીતના સૂત્ર આવ્યું, દરેક પદ વિશે આપણે સમજ્યા હતા. આજે લેક્ચર નંબર 2 ની અંદર આપણે શીખવાના છીએ એક્ઝામ્પલ. ચોપડીની અંદર આપણને 3 ઉદાહરણ આપેલા છે આ ચેપ્ટરની અંદર, અને ત્રણે ઉદાહરણ આપણે આજના વિડીયોની અંદર બહુ સરળ રીતે સમજવાના છીએ. બસ તો વિડીયોમાં ખાલી અંત સુધી બને રહેજો. બહુ સરળતાથી હું તમને 3 એક્ઝામ્પલ સમજાવી દઈશ. લેક્ચર નંબર 1 એક વખત ચેક કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે, એક વખત જરૂરથી ચેક કરી દેજો. આપણે સ્ટાર્ટ કરીએ. નંબર 1 ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? x² + 3/x એની 4 ઘાત, કે જ્યાં x નોટ ઇક્વલ્સ ટુ 0 છે. સીધી વાત છે, જો x ની જગ્યાએ 0 મૂકીએ તો 1/0 અને છેદમાં 0 આવે મતલબ એ અવ્યાખ્યાયિત થઈ જાય, અનંત થઈ જાય, મતલબ સીધું વસ્તુ આપણને આપવામાં આવી છે. એનું વિસ્તરણ કરો. વિસ્તરણ કેવી રીતના કરવાનું? કશું જ વિસ્તરણ નહીં કરવાનું, 2-3 કિંમત લેવાની અને સૂત્રની અંદર એની એ કિંમત મૂકવાની, સીધું જ આપણને શું મળી જાય? વિસ્તરણ મળી જાય. તો બસ આપણી પાસે સૂત્ર હતું એક, કોઈને ખબર હોય તો, જે આના પહેલાના લેક્ચરમાં શીખ્યા હતા આપણે. કયું સૂત્ર હતું? તો આપણી પાસે સૂત્ર હતું a + b ની n ઘાતનું. કોનું? a + b ની n ઘાત. a + b ની n ઘાત બરાબર. કોઈ સૂત્ર યાદ કરાવશે? કોઈ યાદ ના હોય તો કોઈ વાંધો નહીં, ફરી 1 મિનિટની અંદર સૂત્ર શીખીએ. a ની મહત્તમ ઘાતથી સ્ટાર્ટ થશે, a ની n ઘાત, એક ઘટતી જશે, a ની n - 1, a ની n - 2, a ની n - 3, કેટલા સુધી જશે ભાઈ? a ની તો ઘાત 0 થઈ જશે, a ની ઘાત 0 થઈ જશે. હવે b ની 0 થી સ્ટાર્ટ થશે અને મહત્તમ સુધી જશે. તો b ની ઘાત કેટલી હતી? 0. અહીંયા આવશે b ની 1 ઘાત, b ની 2 ઘાત, b ની 3 ઘાત, અને મહત્તમ કેટલા સુધી જશે? n ઘાત સુધી જશે. હવે વારો આવશે સહગુણકોનો. સહગુણકોમાં શું લખતા હતા? n ઘાત છે તો nc0, એક વધારો r ની કિંમત, nc1, nc2, પછી આવશે nc3, ncn, અને બધાની વચ્ચે આંખ બંધ કરીને શું મૂકી દેવાના? સીધા પ્લસ મૂકી દેવાના. બસ આ બની ગયું આપણું સૂત્ર. અને હવે આ સૂત્રની અંદર કઈ કિંમતો મૂકીએ? તો આ દાખલાની અંદર આપણને કઈ કિંમતો આપી છે એ જોઈએ. તો અહીં હવે અહીંયા દાખલો ગણીએ. આ સૂત્ર સૌપ્રથમ લખી દેવાનું, પછી લખીએ કે અહીં આપણને કોની કિંમત આપી છે? a ની જગ્યાએ આપ્યું છે x², a બરાબર x². b બરાબર શું આપ્યું છે? તો કે 3/x, અને n ની કિંમત આપણને આપવામાં આવી છે 4, n બરાબર 4. તો બસ 1, 2 અને 3 આ 3 કિંમત આની અંદર મૂકશો, સીધું જ આપણને શું મળી જશે? x² + 3x ની 4 ઘાતનું વિસ્તરણ. તો બસ સ્ટાર્ટ કરીએ. તો તેથી આપણે લખીએ a ની જગ્યાએ હવે મૂકીએ x², તો મૂકીએ x² + 3/x એની 4 ઘાત બરાબર. હવે કરીએ આપણે આનું વિસ્તરણ. પહેલા નંબરની અંદર nc0, n ની કિંમત કેટલી? 4, મતલબ 4c0, પછી 4c1, 4c2, 4c3 અને 4c, 4 સુધી જઈશું. એની 4 ઘાત આપી છે, મતલબ જેટલી ઘાત હોય એના કરતા વધારે એક પદ હોય, મતલબ આની અંદર ટોટલ 5 પદો છે. એ વસ્તુ પણ આપણને ખબર પડી ગઈ. a ની n ઘાત, તો a ની કિંમત કેટલી આપી છે? x², અને n ઘાત મતલબ 4 ઘાત. b ની 0 ઘાત, b ની કિંમત કેટલી? તો કે 3/x અને એની 0 ઘાત. વચ્ચે તો પ્લસ મૂકી દેવાના. nc1, n ની કિંમત કેટલી? 4, તો 4c1. હવે nc1 nc2 તો જોવાનું જ નહીં. 4c0, 4c1, 4c2, 4c3 અને 4c4. હવે આપણે જઈએ a માટે. a ની n - 1 મતલબ a ની અહીંયા આગળ a ની કિંમત કેટલી? તો કે x², તો x² ની n - 1, n ની કિંમત 4, તો 4 - 1 મતલબ 3 ઘાત. અને એ પણ ખબર પડી ગઈ કે x² ની ઘાતો શું થશે? 4 આપી હતી તો અહીંયા 4 આવી, પછી 3, 2, 1 અને x² ની 0 ઘાત આવી જશે. એ સાથે 3/x ની અહીંયા 0 ઘાત છે, તો 3/x ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત ક્યાં સુધી જશે? 4 ઘાત સુધી. તો બસ હવે તો આપણે સૂત્રની પણ જરૂર નહીં. શું કરીશું? અહીંયા આગળ જે આપણી પાસે 3/x વાળું પદ બાકી, 3/x ની 1 ઘાત પ્લસ 4c1 આવી ગયું, તો 4c2. હવે આવશે x² ની કેટલી ઘાત? 3, તો અહીંયા કેટલી થશે? 2, ઘટતી જશે. અને અહીંયા જે 3/x રહ્યું એની ઘાત વધતી જશે. 1 ની શું થઈ જશે? 2 થઈ જશે. હજી આગળ જઈએ તો 4c2 આવી ગયો, તો 4c3. તમે સૂત્રની અંદર કિંમત મૂકશો તો પણ કોઈ વાંધો નહીં, ડાયરેક્ટ આપણને ખબર પડતી હોય તો ડાયરેક્ટલી, કારણ કે જે લોકો લેક્ચર નંબર 1 જોયું હશે એમને ખબર હશે કે સૂત્ર કેવી રીતના લખવું. 4c3. હવે x² મતલબ a ની કેટલી ઘાત આવશે? 2 કરતા 1 ઓછી મતલબ 1, અને 3/x ની અંદર 1 વધશે તો કેટલી થઈ જશે? 3 થઈ જશે. પ્લસ 4c4, પછી x² ની કેટલી ઘાત આવશે? અહીંયા 1 આવી ગઈ, 1 માંથી 1 જશે તો 0,
3 ભાગ્યા x ની મહત્તમ ઘાત થઈ જશે 4. પહેલા 3 પછી 4. તો જો આપણા નિયમનું પાલન થાય છે કે નહીં? 4c0 4c1 4c2 4c3 4c4 c માટે થઈ ગયું, મતલબ સહગુણકો માટે થઈ ગયું. પછી a માટે a ની મહત્તમ ઘાત ઘટતી ઘટતી 0 થશે. n ની કિંમત કેટલી? 4. તો a ની 4 ઘાત 3 ઘાત 2 ઘાત 1 ઘાત છેલ્લે 0 આવી ગઈ. ડન. b ની ઘાતનો નિયમ શું? 0 થી સ્ટાર્ટ થશે, મહત્તમ સુધી જશે. b ની કિંમત શું આપી હતી? 3/x. તો 0 1 પછી આ 2 3 અને છેલ્લે મહત્તમ 4 ઘાત સુધી પહોંચી ગયું. બસ હવે આને સોલ્વ કરીએ ડાયરેક્ટલી આપણને શું મળશે? આનું વિસ્તરણ મળશે. અહીંયા નીચે તરફ દેખાયું છે? ઓકે, દેખાઈ જશે. તો તેથી શું મળશે? x² પ્લસ 3/x એની 4 ઘાત. હવે 4c0 કેટલું થશે? છેદમાં 0 મતલબ એને એક વખત એક જ જવાબ આવશે. 4 ને 0 વખત રિવર્સ થઈ જવાનું, મતલબ એનો જવાબ એક જ આવે. x² ની 4 ઘાત મતલબ કેટલી થશે? x ની 8 ઘાત. 3 ભાગ્યા x ની 0 ઘાત 0 મતલબ જવાબ 1. 4c1 મતલબ 4 ના એક વખત રિવર્સ થઈ જવાની, મતલબ એનો જવાબ આવે 4. તો અહીંયા મળશે 4. x ની કેટલી ઘાત મળશે? 3 2 6 અને 3 ભાગ્યા x ની 1 ઘાત મતલબ 3/x. પછી આવશે પ્લસ 4c2 4 ને 2 વખત રિવર્સ થઈ જવાનું, તો 4 ગુણ્યા 3 અને 2 મતલબ 2 નો ફેક્ટોરિયલ મતલબ 2. તો અહીંયાથી છેદ ઉડાડીશું તો 3 2 થશે 6. ઓકે, સંચય વિશે પણ માહિતી હોવી જોઈએ. અહીંયા x ની કેટલી ઘાત થશે? 2 2 4 3 નો સ્ક્વેર 9 છેદમાં x નો સ્ક્વેર મતલબ x². દરેકે દરેક પદ ધ્યાનથી લખજો. પછી પ્લસ 4c3 4 ના 3 વખત રિવર્સ થઈ જવાનું, તો 4 3 2 3 વખત રિવર્સ લઈ ગયા તો નીચે 3 નો ફેક્ટોરિયલ. 3 નો ફેક્ટોરિયલ મતલબ 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આ બંને પદ કટ થઈ જશે, તો આપણને શું મળશે? અહીંયા આગળ 4 જવાબ મળશે. અને x² ની 1 ઘાત મતલબ x² અને 3 ની 3 ઘાત કેટલી આપશે? 27 છેદમાં x નો ઘન. હવે આવ્યું આપણી પાસે છેલ્લું પદ 4c4 NCN કેટલું થાય? 1. તો 4c4 પણ થશે 1. x² ની 0 ઘાત કોઈ બી ની 0 ઘાત મતલબ જવાબ 1. 3/x ની 4 ઘાત મતલબ 3 ની 4 ઘાત. 3 ની 4 ઘાત કેટલી થશે? 3 તરી 9 તરી 27 તરી 81. તો ઉપર 81 છેદમાં x ની 4 ઘાત. તો બસ હવે આના આપણે સોલ્વ કરવાનું. આની અંદર કશું જ વધ્યું નથી. આ બધા પદોનો ખાલી ગુણાકાર કરવાનો. અહીંયા તમને દેખાઈ રહ્યું છે? ઓકે, ના દેખાઈ રહ્યો તો આપણે એક કામ કરીએ. સૌપ્રથમ થોડુંક આના નીચે લઈ જઈએ અને એના પછી આપણે આના પદનું છેલ્લું કામ કરીએ. તો હવે જોઈએ આનું છેલ્લું વિસ્તરણ. તેથી શું મળશે? x² પ્લસ 3 છેદમાં x ની 4 ઘાત બરાબર 1 1 મતલબ શું થશે? 1 જ થશે. x ની 8 ઘાત પ્લસ 4 તરી થશે 12 x ની 6 ઘાત નીચે x મતલબ 1 ઘાત કટ થઈ જશે, તો x ની ઘાત મળશે 5. આ કટ થઈ ગયું. ઓકે, પ્લસ 9 6 54 પછી x નો સ્ક્વેર અને 4 ઘાતમાંથી સ્ક્વેર કટ થઈ જશે તો મળશે x નો સ્ક્વેર. પછી પ્લસ અહીંયાથી કટ થશે તો નીચે આપણી પાસે શું વધશે? x વધશે. 27 ગુણ્યા 4 નથી તો કેલ્ક્યુલેટર આપણી પાસે હશે. 27 ગુણ્યા 4 આપણને મળશે 108. 108 અને x ક્યાં વધ્યો આપણી પાસે? નીચે વધ્યો. પછી પ્લસ 1 1 મતલબ 81 છેદમાં x ની 4 ઘાત. તો આ આપણને મળ્યું આજનું આપણું ફાઇનલ સૂત્ર. ફાઇનલ વિસ્તરણ કોનું? તો કે x² પ્લસ 3 છેદમાં x ની 4 ઘાતનું. નીચે સુધી ડન કમ્પ્લીટ દેખાયું છે. ઓકે, એક વખત જવાબ ચોપડીની અંદર આપેલો મેચ કરી દઈએ. x ની 8 ઘાત 12x ની 5 ઘાત 54x² 108/x પ્લસ 81/x ની 4 ઘાત. ઓકે, જવાબ પહેલી વખત મેચ કરી દેવાનો. તો ડન. આપણું ઉદાહરણ નંબર 1 અહીંયા આગળ પૂરું થઈ ગયું. તો હવે આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ. જો લેક્ચર નંબર 1 જોયું હશે તો તમને દરેકે દરેક કન્સેપ્ટ વિશે ખ્યાલ હશે કે સહગુણક કેવી રીતના લાવવાનું, a ની ઘાતમાં કેવો ફેરફાર થશે, b ની ઘાતમાં કેવો ફેરફાર થશે અને કેવી રીતના એને સોલ્વ કરવા. આ સંચય વિશે પણ આપણે આના પહેલાના વિડીયોમાં ફરી શીખ્યા હતા. ઓકે, તો એક વખત લેક્ચર નંબર 1 ના હોય તો ચેક કરી દેજો. આપણે સ્ટાર્ટ કરીએ આના પછીનું એક્ઝામ્પલ નંબર 2. હવે જોઈએ નંબર 2. શું આપણને કહેવામાં આવે છે ઉદાહરણ નંબર 2 ની અંદર કે 98 ની 5 ઘાત એની ગણતરી કરો. 98 ની 5 ઘાત બધા ભાઈ કેલ્ક્યુલેટર તો હશે. 98 ગુણ્યા 98 ગુણ્યા 98 5 વખત કરી દેશો એટલે આપણને ડાયરેક્ટ જવાબ મળી જશે. પણ ના, કોનો ઉપયોગ કરવાનો? વિસ્તરણનો ઉપયોગ કરવાનો. હવે 98 ની 5 ઘાતમાં શેનું વિસ્તરણ? તો મેં તમને લેક્ચર નંબર 1 ની અંદર પણ કીધું હતું. આખા ચેપ્ટર ની અંદર આપણે 2 પદોના વિસ્તરણ વિશે ભણવાનું હશે. આખા ચેપ્ટરમાં આપણી પાસે 2 જ પદો હશે. ત્યાં કેવા પણ પદ આવશે જેની અંદર એક પદ આપ્યું હશે તો એ એક પદને આપણે શું કરવું પડશે? 2 પદમાં ફેરવવા પડે. 98 ના 2 પદમાં ફેરવીએ તો જો ઉપર આપણને જે આપેલી રહી 5 ઘાત એ આપણને કોની કિંમત આપી છે? n ની કિંમત. હવે 98 જે રહ્યું એને બે રીતના લખી શકાય. તમે 95 + 3 લખો, તમે 90 + 8 લખો, તમે 100 - 2 લખો, કશું બી લખી શકાય. તમારે 80 + 18 લખવા હોય તો પણ લખી શકાય. 80 + 18 એની કેટલી ઘાત? 5 ઘાત. તો આ a થઈ ગયો, આ b થઈ ગયો. બહુ સરળ. આ a, આ b, આ પણ a, b, આ પણ a, b. જે અનુકૂળ આવે લખી શકાય.
કોઈ બી રીતનો તમે ઉપયોગ કરશો એક જ જેવો તમને જવાબ મળશે, ખાલી ગણતરી સાચી કરશો ત્યારે. ઓકે, કોઈ બી તમે કોઈનો ઉપયોગ કરી 100 - 2 સરળ આવી રહ્યું છે, સાથે સાથે 90 + 8 પણ સરળ છે. એક કામ કરીએ 100 - 2 નો ઉપયોગ કરીએ, જેથી આપણને જો વચ્ચે માઇનસ આવે તો એની પણ ખબર પડી જાય. તો આની અંદર આપણે કોના 98 ની 5 ઘાતનો એને કેવી રીતના લખીશું તો જોઈએ. અહીં આપણને શું આપવામાં આવ્યું છે? અહીં આપણને આપ્યું છે કે 98 ની 5 ઘાત. તો બરાબર આને કેવી રીતના લખાશે તો કે 90 + 8 લખવા છે, 100 - 2 લખીએ, 100 - 2 ની 5 ઘાત. તો તેથી આપણને a બરાબર શું મળશે? 100 મળશે. b બરાબર શું મળશે? કશું જ નહીં, જ્યારે બી માઇનસ હોય તો b ની કિંમત માઇનસ મળી જાય, -2, અને n બરાબર આપણને મળી ગયા 5. ઓકે, હવે આને સોલ્વ કરી સીધું જ સૂત્રની અંદર મૂકીએ. તો તેથી આપણી પાસે શોધવાનું શું તો કે 98 ની 5 ઘાત મતલબ 100 - 2 ની 5 ઘાત બરાબર સૌપ્રથમ NCR, n ની કિંમત કેટલી? 5. તો 5C, C હંમેશા 0 થી સ્ટાર્ટ થશે, આગળ તરફ ક્યાં આગળ પૂરો થશે? n જેટલો, 5C 5A પૂરો થશે. બસ હવે એની અંદર શું આવશે? a ની ઘાત કેટલી? મહત્તમ 5. a ની કિંમત 100, તો 100 ની આવશે મહત્તમ 5 ઘાત, અને b ની ઘાત તો 0, વિચારવાનું જ નહીં, b ની ઘાત હંમેશા 0 જશે. b ની કિંમત કેટલી તો કે -2, તો -2 ની ઘાત 0, વચ્ચે હંમેશા પ્લસ. 5C 0 આવ્યું તો 5C 1 પ્લસ 5C 2 પ્લસ 5C 3 પ્લસ 5C 2 આવી ગયું તો ચાલો કે અહીંયા આગળ 5C 4 અને 5C 5. આ રીતે આપણને બહુ સરળ લાગી છે. પહેલા એકલા c ને લખી દઈએ, પછી એકલા a ના પદ, પછી એકલા b ના પદ, જેમ અનુકૂળ આવે એમ ગણવાનું છે. એટલે આપણે ખાલી જવાબ લાવવાનો છે. તો a ની 5 ઘાત આવી તો હવે a ની 4 ઘાત, a ની ઘાત શું થશે? ઘટતી જશે. પછી a ની 3 ઘાત મતલબ 100 ની 3 ઘાત, પછી અહીંયા આગળ આવશે 100 ની કેટલી ઘાત? 2 ઘાત, 100 ની 1 ઘાત. બસ હવે તો પતી ગયો. હવે અહીંયા આગળ શું લખવાનું? 0 ઘાત, 100 ની 0 ઘાત લખવાનું ભૂલવાનું નહીં. અને b ની ઘાત જે રહી અહીંયા આગળ કેટલી આવશે? મેક્સિમમ 5 ઘાત. અહીંયા b ની 0 તો b ની 1 2 વધતી જશે. b ની કિંમત કેટલી તો કે -2, એની 1 ઘાત, -2 ની 2 ઘાત, -2 ની 3 ઘાત, -2 4 ઘાત અને -2 5 ઘાત. ખતમ થઈ ગયું. આપણી પાસે ક્યાંથી સ્ટાર્ટ થશે? a ની 5 ઘાત અને b ની 5 ઘાત. a ની 5 ઘાત થી સ્ટાર્ટ થાય, b ની 5 ઘાત થી પૂરું થઈ જાય. તો બસ હવે આને સોલ્વ કરીએ, બહુ જ સરળ. તો બરાબર 5C 0 ની કિંમત કેટલી થશે? 5C 0 આવે એટલે હંમેશા 1. 100 ની 5 ઘાત, જેટલી ઘાત હોય એના કરતા ડબલ મીંડા. અહીંયા આગળ 2 છે તો 5 અને 2 મીંડા 5 દુ 10 મીંડા. તો 1 ની પાછળ 1 2 3 4 5 6 7 8 9 10 મીંડા. -2 ની 0, કોઈ બી ની ઘાત 0, જવાબ 1. પછી પ્લસ 5C 1 મતલબ કેટલો જવાબ મળશે? 5. 100 ની 4 ઘાત, 100 ની 4 ઘાત મતલબ 2 મીંડા, તો 4 દુ 8 મીંડા, 2 3 4 5 6 7 8 મીંડા. -2 ની 1 ઘાત મતલબ -2. પછી પ્લસ 5C2, 5 ના 2 વખત રિવર્સ લઈ જવાનો, છેદમાં 2 નો ફેક્ટોરિયલ. 5 ના 2 વખત રિવર્સ લઈ જવાનું, 5 × 4 અને છેદમાં 2 નો ફેક્ટોરિયલ. 2 નો ફેક્ટોરિયલ સાથે કરતી જશે, આપણને 5 દુ જવાબ મળશે 10. હવે અહીંયા 100 ની 3 ઘાત મતલબ 3 દુ 6 મીંડા આવશે, 1 2 3 4 5 6. ઓકે, અહીંયા થોડુંક નાનું લખી રહ્યું છું જેથી નીચેનું પદ આપણે સરળતાથી લખી શકાય. -2 ની 2 ઘાત, માઇનસ ની ઘાત જો યુગ્મ હોય તો કેવી થઈ જાય? માઇનસ નું પ્લસ થઈ જશે. -2 ની 2 ઘાત થી આપણને જવાબ મળશે +4. પછી પ્લસ 5C3, 5 ના 3 વખત રિવર્સ લઈ જાઓ, 5 4 3 અને 3 નો ફેક્ટોરિયલ 3 2 3 3 કટ, અહીંયા મળશે 2, 5 દુ મળશે આપણને 10. તો અહીંયા 10 અને 100 ની 2 ઘાત, 100 ની 2 ઘાત મતલબ 4 મીંડા, -2 ની 3 ઘાત મતલબ -8. એની અયુગ્મ ઘાત હોય તો માઇનસ નું માઇનસ જ રહેશે. પ્લસ 5C4, 5 ના 4 વખત રિવર્સ લઈ જાઓ. શું કીધું મેં તમને? કે અહીંયા ઉપર જે સંખ્યા હોય એના કરતા 1 ઓછી હોય તો જવાબ હંમેશા n જ આવશે. આનો જવાબ 5 જ આવશે. જો 5 ને 4 વખત રિવર્સ લઈ જઈએ, 3 2, નીચે 4 નો ફેક્ટર મતલબ 4 3 2 1, બધું કરતી જશે, શું મળશે? 5 મળશે. 100 ની 1 ઘાત મતલબ 100, -2 ની 4 ઘાત એની યુગ્મ ઘાત મતલબ માઇનસ નું પ્લસ થઈ જશે. 2 ની 4 ઘાત મતલબ 2 દુ 4 દુ 8 દુ 16, તો મળશે 16. પછી પ્લસ 5C5 1 મળશે. 100 ની 0 ઘાત મતલબ 1, -2 ની 5 ઘાત મતલબ માઇનસ, અને 2 ની 5 ઘાત 16 દુ થશે 32. બસ આને સોલ્વ કરી આપણને છેલ્લું પદ મળી જશે. તો બરાબર 1 જ મળવાનું. અહીંયા કેટલા મીંડા હતા? 10 મીંડા. 1 2 3 4 5 6 7 8 9 અને 10. અહીંયા આગળ માઇનસ છે તો પહેલા માઇનસ ના આગળ લખીએ. 5 દુ થશે 10, 10 નું 1 મીંડું, અને આર્યા કેટલા મીંડા હતા? 1 2 3 4 5 6 7 8 મીંડા. તો આ 8 અને આ 10 નું 1 મીંડું, ટોટલ 9 મીંડા થઈ જશે. 1 ની 5 દુ 10 મતલબ 1 ની પાછળ 9 મીંડા, 2 3 4 5 6 7 8 9. ઓકે,
આપણે આગળ જોઈએ, અહીંયા આગળ પ્લસ 10 ચોક 40, 10 ચોક 40, 40 નો ચોકડો લખી દો. એક મીંડું વધ્યું. અહીંયા કેટલા મીંડા છે? 6, અને 6 ના 1 થશે 7 મીંડા. 1 2 3 4 5 6 7 મીંડા. ઓકે, આ પદની અંદર આવીએ તો આ માઇનસ તો પહેલા આગળ આવી જશે. 8 10 10 થશે 80, 80 નો 8 લખીએ. 80 ના 8 લખ્યું મતલબ 1 0 બાકી. તો આ 4 અને એ 1 મતલબ 5 0. તો 1 2 3 4 5 0. આ પદ માટે જોઈએ 16 પંચા થશે 80. અહીંયા આગળ પ્લસ 16 પંચા 80 નો 8 અને 1 0 અને આ બે 0 તો 1 ને 2 થશે 3 0. અહીંયા આગળ પ્લસ માઇનસ થશે માઇનસ. બસ ડાયરેક્ટ આનો જવાબ કેટલો મળશે? 32. આ 32 ક્યાંથી આવ્યા હતા? અચ્છા હા, 2 ની 5 ઘાત ઉપરથી આવ્યા હતા. ડન. હવે આને આપણે કેલ્ક્યુલેટર ની અંદર કરવાનું. શું કરીએ? કેલ્ક્યુલેટર ની અંદર ધન 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 1 2 3 એ દરેકનો સરવાળો, પછી આ દરેકનો સરવાળો અને એ બંનેની બાદબાકી. ફરી એક વખત જો શીખવાડી દઉં. શું આપણી પાસે પદ છે? આની અંદર 0 આવશે કે નહીં એ જ ખબર નહીં. 10 મીંડા છે. કેટલા મીંડા? 1 2 3 4 5 6 7 8 9 10. આવી તો ગયા 1 2 3 4 5 6 7 8 9 10. 10 મીંડા પ્લસ એની અંદર શું એડ કરીશું? 4 2 4 6 7. 4 ની પાછળ 7 મીંડા. 4 1 2 3 4 5 6 7 મીંડા. પછી એની અંદર હજી એડ કરીશું 8000. 8000. તો બરાબર આનો જવાબ આપણને કેટલો મળશે? તો આને તો 10 ની ઘાતમાં આપી દીધો. બરાબર 1 0 0 4 0 0 0 8 અને એની પાછળ 10 મીંડા. 1 2 3 10 મીંડા હશે. એક જ મિનિટ. અહીંયા આગળ હતું તો 1 2 3 4 5 6 7 8 પછી 3 મીંડા તો 3 મીંડા. ઓકે, આ આપણને મળી ગયો આનો જવાબ. પછી આ બંનેની બધાની બાદ બાકી કરીએ તો માઇનસ. આની બાદ આ બધાનું માઇનસ 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 હોય મતલબ થશે તો શું? તો કે સરવાળો. તો એનો સરવાળો કરીએ 1. એની પાછળ 1 2 3 4 5 6 7 8 9 મીંડા. 1 2 3 4 5 6 7 8 9 મીંડા. એની અંદરથી એડ કરીએ શું? તો કે 80 કેટલા છે? 8 લાખ છે. 5 મીંડા છે. 8 1 2 3 4 5. હજી એડ કરીએ એની અંદર 32 તો 32. આ બધાનો શું કરીશું આપણે? સરવાળો. પણ ચિહ્ન શું આવશે? માઇનસ. આનો આપણને જવાબ કેટલો મળશે? પ્લસ કેટલા કર્યા આપણે? 32 કર્યા તો આપણને જવાબ કેટલો મળ્યો? કે 1 0 0. હજી કેટલા મળ્યા? 2 3 0 8 0 0 0 32 જેવો જવાબ મળ્યો. ઓકે, બસ આટલો આપણને જવાબ મળ્યો. હવે આની અંદરથી આને આપણે બાદ કરીશું. આ પદ લખો તો કે 100 4000 પછી મળશે 8000. એની અંદરથી માઇનસ કરીશું 1000 પછી 8000 અને 32. તો બરાબર આપણને આનો જવાબ મળશે 9 9 3 9 2 0 7 9 6 8. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો તો કેલ્ક્યુલેટરનો આવા સરવાળા તમે ડાયરેક્ટલી આવી રીતના કરવા હોય 1 2 3 4 5 6 7 8 9 10 મીંડા. પછી એની સાથે કેટલા મીંડા છે? 1 2 4 6 અને 9 મીંડા. તો 1 2 3 4 5 6 7 8 9 મીંડા. આગળ ચોગડો અને અહીંયા આગળ 8000 તો આવશે 8000. બસ તો અહીંયા પણ 0 0 0 8 0 0 0 0 0 4 1. આટલો આપણને જવાબ મળી જાય અહીંયા આગળ. ઓકે, અહીંયા આગળ આ 4 આયા. એક જ મિનિટ આ ચેક કરવું પડશે. 1 2 3 4 5 6 7 7 મીંડા છે. 1 2 3 4 5 6 7 મીંડા. તો ચોગડો અહીંયા આગળ આવશે. ઓકે, તો પહેલું બીજું ત્રીજું ચોથા સ્થાન પર ચોગડો આવશે. પહેલું બીજું ત્રીજું ચોથા સ્થાન ઉપર ચોગડો. ઓકે, બસ તો આપણને આ જવાબ મળી ગયો. પછી એ રીતના આપણા બીજા 3 પદનો સરવાળો કરીએ એની અંદરથી બાદ બાકી કરવા માટે આપણે કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકાય. તો ડન. આપણે એક વખત ચોપડી સાથે જવાબ મેચ કરી જોઈએ. આપણો જવાબ આવી ગયો 90 39. અહીંયા 90 39 20 79 68 આવે છે. અહીંયા આગળ 99 ની જગ્યાએ 90 આવે છે. ઓકે, આપણા કેલ્ક્યુલેટરમાં કેટલો જવાબ મળ્યો? 99 મળ્યો. બસ તો અહીંયા આગળ એક પદમાં મારા ખ્યાલથી ભૂલ હશે. ફરી એક વખત આની બાદબાકી કરી જોઈએ. 100 પછી 4000 8000 એની અંદરથી માઇનસ કરીએ 1000 8 0 0 0 અને 32 ને તો અચ્છા આપણને કેલ્ક્યુલેટરમાં લખવામાં જ ભૂલ થઈ જશે. તો અહીંયા આપણને ડાયરેક્ટલી આ જવાબ મળી જ જાય છે. કેલ્ક્યુલેટરમાં એક પદ બાદબાકી કરતા લખવામાં ભૂલ થઈ છે. તો આપણને આ જવાબ મળી ગયો નંબર 2 માટે. બસ આવી વસ્તુ આગળ દાખલામાં કરવાની છે. ખાલી ધ્યાન ક્યાં રાખવાનું? આ 0 લખવામાં આગળ પાછળ ના થઈ જાય. 1 0 વધારે થતો 1 0 ઓછો થઈ ગયો તો ખલાસ, ખતમ, દાખલો ખોટો, બધી મહેનત પાણીમાં. તો એ જ વસ્તુ ધ્યાન રાખવાની કે આ 0 લખવાની અંદર તકલીફ ના પડે એનું ખાલી ખાસ ધ્યાન રાખવાનું. ક્યારે? કે જ્યારે 100 હોય ત્યારે. આપણા 98 ની જગ્યાએ 90 + 8 લખ્યા હોત
તો અહીંયા આગળ જ્યાં 100 રહ્યા એ બધાની જગ્યાએ 90 આયા હોત અને જ્યાં -2 રહ્યા એ બધાની જગ્યાએ 8 આયા હોત. તો તમે આના માટે પણ દાખલો ચેક કરશો તો પણ તમને આ જ જવાબ મળશે. બાકી તમારે જે રીતનો ઉપયોગ કરવો મેં તો તમને કીધું કે 95 + 3 પણ કરી શકાય, 80 + 18 પણ કરી શકાય. બસ તો આ તો આપણો દાખલા નંબર 2. આવી રીતના દરેકે દરેક દાખલા ગણવાના. હવે આપણે જોઈએ આગળ છેલ્લું ઉદાહરણ નંબર 3. આપણે જોઈએ નંબર 3. શું આપણને આની અંદર આપ્યું છે 1.01 એની કેટલી ઘાત આપી છે 1 2 3 4 5 6 મીંડા મતલબ 10 લાખ 1 મિલિયન ઘાત આપી છે અથવા 10,000. કમ્પેરિઝન કરવાનું કે આ બંનેમાંથી મોટું કોણ, મોટું પૂછ્યું ને, અચ્છા એ મોટું કોણ અથવા તો નાનું કોણ એ તો આપણે જોઈને કહી દઈશું. તો આની અંદરથી આ જોતા હશો આવડું આ ઉંદેડી જેવડું પદ 1.01 એની ઘાત જોવા પણ કેટલી આપી છે 1 મિલિયન ઘાત 10 લાખ. એનું કમ્પેરિઝન 10,000 સાથે કર્યું. શા માટે 10,000 સાથે કર્યું છે? હવે કોઈ તમને આઈની કે ભાઈ જેટલા પૈસા શા માટે કહેતો છે? એના ભાઈ હશે એટલે જ કમ્પેરિઝન કરતો હોય, એમ તો કરે નહીં. તો 1.01 આવડું ઉંદેડી જેવડું પદ આપ્યું એનું કમ્પેરિઝન કોના સાથે કર્યું 10,000 સાથે. શા માટે? કારણ કે આ મોટું બનતું હશે ક્યારે? જ્યારે એની 10 લાખ ઘાત આપી હોય ત્યારે, એની 1 મિલિયન ઘાત આપી હોય ત્યારે. એકના રોજ વધારો 1 ના વધારે એટલે 2 2 ને ડબલ કરો 4 4 ને ડબલ કરો 8 30 વખત કરો ખતમ થઈ જશે ભાઈ વાત. બસ તો આનું કમ્પેરિઝન આની સાથે એના માટે જ કર્યું છે કારણ કે આ મોટું બનતું હશે એટલે જ. તો સમજી લેવાનું જ્યારે બી કમ્પેરિઝન કરે મતલબ આ જે આ ઉંદેડી જેવડું પદ આપ્યું હોય એ જ હંમેશા શું બને મોટું બને. એ યાદ રાખવાનું. તો ડાયરેક્ટલી MCQ માં પૂછે તો ખબર પડી ગઈ, પણ જો ગણવાનું હોય તો કેવી રીતના ગણીએ? આના તો શોધવાનું જ નહીં કારણ કે એ તો ભાઈ અલગ જ છે. આને આપણે સોલ્વ કરીએ, સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે 1.01 ની 1 2 3 4 5 6 આપણે ઉંદેડી કહીએ પણ એની ઘાત 6 છે. 6 એની અંદર મીંડા છે. મીંડું લખવામાં ભૂલ થઈ ગઈ તો ઉંદેડી આઈને શું કરી જાય આપણને ખબર નહીં પડે. તો બરાબર હવે આનું વિસ્તરણ કરવું પડશે. કોઈ બીની n ઘાત આપી હોય એક પદ હોય તો એને હંમેશા બે પદ બનાવવાના. તો એક તો 1 ને અલગ કરી દઈએ પ્લસ અહીંયા 0 1 નીકળી ગયો તો શું વધશે 0.01. તો 0.01 સરવાળો કરો તો 1 અહીંયા લાગી જશે 1.01. એની ઘાત કેટલી? તો કે 1 2 3 4 5 6 મતલબ n ની કિંમત કેટલી? અહીં આપણી પાસે a બરાબર 1 b બરાબર 0.01 અને n બરાબર 1 મિલિયન 1 2 3 4 5 6. હવે n ની ઘાત કેટલી છે 10 લાખ. તો શું આપણે NCR લખીએ એની અંદર 10 લાખ C0 10 લાખ C1 10 લાખ C0 NCN સુધી મતલબ 10 લાખ C 10 લાખ સુધી જવાનું? ના ભાઈ 2-3 પદ સુધી કરશો ઓટોમેટિક આપણને જવાબ મળી જશે. આ એમ કહેશે કે ના ભાઈ હું જવાબ મને ગોતી દો. બહુ સરળ દાખલા છે. તો બરાબર શું કરીએ આની અંદર સીધું જ સૂત્ર. પહેલું સૂત્ર કયું NCR વાળું. તો એની અંદર શું મૂકીશું NC0. n ની કિંમત કેટલી 10 લાખ. તો 1 2 3 4 5 6 C પહેલા આવશે 0. પછી બસ C વાળા પદ લખી દઈએ, A વાળા લખી દઈએ, પછી B વાળા લખી દઈએ. તો શું થશે 10 લાખ 2 3 4 5 6 C1 1 સુધી જશો તો પણ હું કહી દઈશ તમને જવાબ મળી જશે. છતાં આપણે 2 સુધી લખી દઈએ તો શું મળશે 1 2 3 4 5 6 C2. આગળ જવાનું જ નહીં ને, શું કરવાનું સીધું પ્લસ ડેશ 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 તું તારા અનંત સુધી પહોંચી જા. અમે આટલા સુધી ગણતરી કરી દઈશું. હવે a ની ઘાત આવશે, a ની મહત્તમ ઘાત. a ની કિંમત કેટલી? તો કે 1. એની ઘાત કેટલી? n જેટલી 10 લાખ જેટલી 1 2 3 4 5 6. હવે અહીંયા પણ a ની કેટલી ઘાત આવશે? હવે અહીંયા a કેટલો આપ્યો છે 1. તો 1 ની ઘાત કેટલી આવશે? આ 10 લાખમાંથી 1 માઈનસ કરવાનો. 1 માઈનસ કરીએ તો કેટલો આવશે 9,99,999. તો 9,99,999. હવે અહીંયા તમે લખો કે 1 ની n ઘાત 1 ની n minus 1 પણ 1 ની ગમે તે ઘાત હોય n હોય n minus 1 હોય n plus 1 હોય n plus 1/2 હોય n minus 3n/2 plus 1 4/2 10x હોય 1 ની 10x ગમે તે આપણને આપ્યું હોય 1 ની ઘાત છે એટલે જવાબ 1 જ લખવાનો. ઓકે યાદ રાખવાનું. તો હવે અહીંયા આગળ કેટલી આવશે 1 ની ઘાત? તો કે આના કરતા હજી એક ઓછી 99 લાખ 9,99,998. ઓકે બસ હવે આયા b ઉપર. b ની ઘાત કેટલી આવશે? b આપણી પાસે છે 0.01. એની પહેલા આવશે 0, પછી એની ઘાત વધશે આ ઇન્ક્રીઝિંગ 1 ઘાત, પછી એની ઘાત આવશે 0.01 ની 2 ઘાત અને આ અનંત સુધી ચાલી જશે. દરેકની વચ્ચે શું આવશે? પ્લસ આવશે. આ નિશાની દરેકને ખબર છે અનંત સુધી ચાલી જશે. તો બરાબર હવે આને સોલ્વ કરીએ. 1000 C0 આવે એટલે જવાબ 1 જ આવે. હવે 1 ની ગમે તેટલી ઘાત હોય જવાબ તો 1 જ આવવાનો. આની ઘાત 0 મતલબ જવાબ 1 પ્લસ 1 લાખ C1 મતલબ 1 લાખના એક વખત રિવર્સ લઈ જવાની. એક વખત રિવર્સ લઈ જવાની મતલબ 1 જ લાખ આવે. પણ જ્યારે અહીંયા આપણી પાસે 10 લાખ છે. ઓકે
તો 10 લાખના એક વખત રિવર્સ થઈ જવાનું મતલબ 10 લાખ અને નીચે 1 નો ફેક્ટોરિયલ જે 1 જ આપશે તો આનો જવાબ કેટલો મળશે? આ આટલાનો જ ખાલી 10 લાખ C1 નો જવાબ મળશે 10 લાખ. ઓકે 10 લાખના એક વખત રિવર્સ લઈ જાઓ તો એક વખત રિવર્સ મતલબ આટલા અને નીચે જે r હોય એનો ફેક્ટોરિયલ 1 નો ફેક્ટોરિયલ જે 1 જ આપે તો આપણને જવાબ 10 લાખ જ મળે. બસ તો હું એના કારણે જ કહેતો હતો આની અંદર માત્ર ને માત્ર આપણે એક જ સ્ટેપ કરવાનું આવશે. આ બધા તો ખાલી એમને એમ આપણને આપવા ખાતર આપ્યા છે. હવે 1 ની ગમે તેટલી ઘાત હોય એટલે જવાબ 1 જ આપે. 0.01 ની એક ઘાત મતલબ 0.01 અને અહીંયા આગળ આપણી પાસે કેટલા છે? 10 લાખ C2. ઓહો 10 લાખના બે વખત રિવર્સ થઈ જઈએ, 10 લાખના બે વખત પાછળ લઈ જઈએ મતલબ 10 લાખમાંથી 10 લાખ ગુણ્યા 9,99,000. કેલ્ક્યુલેટર ની અંદર આ થશે નહીં થાય તો કશું જ નહીં, આને ભૂસી દેવાનું. સીધું જ અહીંયા આગળ શું લગાવી દેવાનું? ડેશ ડેશ ડેશ. કારણ કે આપણને ખબર છે પહેલું જ પદની અંદર આપણને જવાબ મળી જશે. જે આ બેઝિક રહ્યું એને તો ગણવાનું જ નહીં કદી અને આ જે બીજા નંબરનું પદ રહ્યું એની અંદરથી આપણને હંમેશા જવાબ મળી જ જશે. તો બસ પ્લસ ડેશ 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 કરી દઈશું, એના આગળ જવા દઈશું. બાકી જેને ત્રીજા નંબરનું પદ લખવું હોય કોઈ વાંધો આવશે ને, તમે લખો કે ના લખો જવાબ તો દરેકને ખબર છે કે આ જ મોટું બનશે. શા માટે? અહીંયા 10 લાખ આવી ગયું. ઓકે તો બરાબર આના સોલ્વ કરીએ. 1 1 1 પ્લસ આના 1 2 3 4 5 6 6 પછી આ 1 સાથે ગુણીશું એટલે 1 જ મળશે. આના સોલ્વ કરીએ 0.001 મતલબ 1 ભાગ્યા એનો 100 લખાય. ઓકે તો અહીંયાથી ડબલ બિંદુ કટ થઈ જશે તો બરાબર આપણને શું મળશે? 1 પ્લસ હજી અહીંયા આગળ ડેશ 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 લખવાનું ભૂલવાનું નહીં. અહીંયા આગળ શું મળશે આપણને? 10,000. તો બરાબર આ 10,000 અને 1 કેટલા થશે? તો કે 10,001. હજી આગળના પદો તો બાકી જ છે. આ તો બે પદોમાં જ આપણને શું મળી ગયું? 10,001. મતલબ આના કરતા આ કેવું મોટું થઈ ગયું. બસ તો આગળના પદો લખશો તો હજી તો કેટલું મોટું થશે કારણ કે આપણે વચ્ચે પ્લસ 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 કરતા જઈએ. હજી તો કેટલા પદો લખવાના? આ તો આપણે ખાલી બે પદો લખ્યા. આની અંદરથી હજી તો 9,99,998 પદ બાકી કારણ કે આખી ગણતરી આપણે બે જ પદ માટે કરી. બીજા જે 9 લાખ કેટલા કીધા? 9,99,998 બધા જ પદ બાકી. આના પરથી જ આપણે ખબર પડી જાય તો કે તેથી આ કોની કિંમત મળી આપણને? તો કે 1.01 ની 10 લાખ ઘાત 1 2 3 4 5 6. તો તેથી આ શું થશે? આ જે રહ્યું સીધું જ લખી દેવાનું. આ રહ્યું ગ્રેટર ધેન 10,000. પૂરો થઈ ગયો. આટલું છેલ્લે લખવાનું. આપણને આ પદ મળે એની આગળ આપણે આ શું શોધ્યું? તો કે 1.01 ની 10 લાખ ઘાત તો એ લખી બરાબર સીધું જ લખી દેવાનું કે જે 10,000 કરતા મોટો છે. તો ખબર પડી ગઈ કે આર્યો શું થશે? વધારે થશે. કોના કરતા? 10,000 કરતા. તો બસ આવી રીતના આપણે દાખલાને સોલ્વ કરવાના. આ ત્રણ ઉદાહરણ જેમ જોયા સેમ ટુ સેમ દાખલા આપણને સ્વાધ્યાયમાં આપેલા છે. લેક્ચર નંબર 3 ની અંદર સ્વાધ્યાય 7.1 આપણે સ્ટાર્ટ કરવાના છીએ. જો બધા દાખલા એક લેક્ચરમાં થઈ જાય તો એક જ લેક્ચરમાં પૂરા કરી દઈશું, નહીં તો 2-3 લેક્ચરની અંદર એક બે દાખલાને સોલ્વ કરીશું. કારણ કે દાખલા મોટા છે, આવી રીતના ઘાત આવે છે તો દરેકે દરેક દાખલા ધ્યાનથી ગણવા પડશે અને શાંતિથી એને સમજીને ગણવા પડશે. જો એક પોઈન્ટમાં પણ ભૂલ થઈ ગઈ આખો જવાબ આપણને ખોટો પડી જાય. પણ બસ આપણે બેઠા છીએ, બહુ સરળતાથી તમને બધા દાખલા શીખવાડી દઈશ. તો આજના વિડીયોની અંદર આપણે અહીંયા સુધી 3 ઉદાહરણ શીખ્યા. 3 બહુ સરળ હતા, તમને સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટ સમજાવી દીધા. લેક્ચર નંબર 1 ની અંદર આપણે શીખ્યા હતા બેઝિક ઇન્ટ્રોડક્શન વિશે કે જેની અંદર સૂત્રની માહિતી આપણે શીખ્યા હતા. સ્ટાર્ટિંગ થી લઈને દરેકે દરેક વસ્તુ શીખ્યા. વિસ્તરણ વિશે, એના સહગુણકો વિશે, a ની ઘાત, b ની ઘાત અને છેલ્લા સુધી આપણે પહોંચીને શેના ઉપર આવ્યા હતા? a પ્લસ b ની 8 ઘાત સુધી. a પ્લસ b ની 8 ઘાત આપણે શોધી, એના પછી આપણે શોધી હતી a પ્લસ b ની n ઘાત અને એ હતું આપણું સૂત્ર કે જેનો ઉપયોગ કરીને આપણે અત્યારે દાખલા ગણીએ છીએ. તો બસ આપણે સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર નંબર 1 ને પૂરું કર્યું. આજે બીજા લેક્ચરની અંદર 3 ઉદાહરણ પૂરા કર્યા. આ 3 ઉદાહરણમાં તમને ક્યાંય કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો. કોઈ ક્વેશ્ચન હોય એ પણ તમે પૂછી લેજો, તમને એનો તરત જ જવાબ મળી જશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, લેક્ચર નંબર 3 માં. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.